પાટણનું સહસ્ત્રલિંગ તળાવ સોલંકી યુગના સિદ્ધરાજ જયસિંહ દ્વારા આશરે 1000 વર્ષ પહેલા બનાવવામાં આવેલ અદ્ભુત શિલ્પ અને ઇજનેરી કૌશલ્યનું પ્રતીક છે। સરસ્વતી નદીનું પાણી લાવવા પ્રયત્ન થયો હતો, પરંતુ કિંવદંતી અનુસાર જસમા ઓર્ડરના શ્રાપને કારણે તળાવ કદી ભરાયું નહીં। બાદમાં વીર મેઘમાયાના બલિદાનથી અહીં પાણી આવ્યું। આજે યોગ્ય જાળવણીના અભાવે આ ઐતિહાસિક તળાવ ખંડેર હાલતમાં છે। રાણીની વાવને વિશ્વ વિરાસતનું દરજ્જો મળ્યો છે, પરંતુ સહસ્ત્રલિંગ તળાવની અવગણના થવાથી સહેલાણીઓ દુઃખી થઈ પરત ફરે છે। રાણકી વાવને જેટલું મહત્વ મળે છે તેટલું જ મહત્વ સહસ્ત્રલિંગ તળાવમાં મળતું નથી, એ તમને જોવા મળે છે। એનાથી વિશેષ કે આના ઉપર ધ્યાન આપે સરકાર, એ બદલ અરજી કરું છું। आईने खबर पड़ी कि यहाँ तो कशु है ज नहीं, आ खाली तालाब है, पानी तो है नहीं, पर डेवलपमेंट करવું पड़े सरकार ने, क्योंकि इतने दूर से लोग आए तो यहाँ देखवा जो लगे कि हाँ यहाँ कशु है।